Once again, welcome to everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ કમ્પ્લીટ કર્યું અને હવે આપણે યુનિટ 1B પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન જે છે એ આપણે ચાલુ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખ્યાલ છે કે મેં તમને ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એનું ક્લાસિફિકેશન સમજાયું, જેની અંદર આપણે જોયું હતું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને 2 ટાઈપની અંદર આપણે ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ જે છે એ ઓપન ચેઇન કમ્પાઉન્ડ અને સેકન્ડ જે છે એ ક્લોઝ ચેઇન કમ્પાઉન્ડ. ઓપન ચેઇન કમ્પાઉન્ડ એટલે કે એસાયક્લિક કમ્પાઉન્ડ અને ક્લોઝ ચેઇન કમ્પાઉન્ડ એટલે કે સાયક્લિક કમ્પાઉન્ડ. તો સાયક્લિક કમ્પાઉન્ડની અંદર પણ આપણે જોયું હતું કે સાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ એરોમેટિક અને સાયક્લિક કમ્પાઉન્ડ જે છે એ હિટ્રોસાયક્લિક અને હોમોસાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર આવે. અને હોમોસાયક્લિક કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે એસાયક્લિક કમ્પાઉન્ડ જોયા હતા. તો એરોમેટિક કમ્પાઉન્ડની એક ટાઈપ જે છે એ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન છે. અને નામ ઉપરથી તમને ખ્યાલ આવે, પોલી એટલે કે બહુ, બરાબર, મોનો એટલે કે એક, ડાય એટલે કે 2, ટ્રાય એટલે કે 3, 4 એટલે કે ટેટ્રા અને પોલી એટલે કે ઘણા બધા, બહુ, બરાબર. પોલી ન્યુક્લિયર, ન્યુક્લિયર એટલે કે ચક્રીય. હાઇડ્રોકાર્બન, હાઇડ્રોકાર્બન આપણે પહેલાં શબ્દ સમજશું, પછી પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન કોને કહેવાય એ આપણે સમજશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બંને નામ જે છે પોલીન્યુક્લિયર અને હાઇડ્રોકાર્બન, આ બંને જે છે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન આખો શબ્દ જે છે એ 2 શબ્દની અંદર બનેલો છે. 2 વર્ડ છે, પોલીન્યુક્લિયર અને હાઇડ્રોકાર્બન. તો એ બંને વર્ડ જે છે એ પણ સબ 2 વર્ડની અંદર બનેલો છે. જુઓ, પોલીન્યુક્લિયર તમે જોશો તો એની અંદર 2 વર્ડ છે, પોલી અને ન્યુક્લિયર. હાઇડ્રોકાર્બન તમે જોશો તો હાઇડ્રો અને કાર્બન એટલે કે હાઇડ્રોજન અને કાર્બન, બરાબર. નામ તમે ફર્સ્ટ ઓફ ઓલ આપણે નામ જો આપણને ખ્યાલ આવી જાય તો અંદરનું યુનિટ જો છે એ આપણે સમજવું બહુ સિમ્પલી રીતે છે, બરાબર. તો આપણે એનું નામ પહેલાં જોશું કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન યુનિટનું નામ છે. એ તમારું યુનિટનું નામ જે છે એ હેડિંગ 2 વર્ડની અંદર 2 વર્ડનો ટૂંકમાં બનેલો છે, એટલે કે પોલીન્યુક્લિયર અને સેકન્ડ હાઇડ્રોકાર્બન. એટલે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન શબ્દ 2 શબ્દનો બનેલો છે, પોલીન્યુક્લિયર અને હાઇડ્રોકાર્બન. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોકાર્બન એટલે શું એ સમજીએ, બરાબર. અને આનું ગુજરાતી તો કે પોલીન્યુક્લિયર એટલે કે બહુચક્રીય હાઇડ્રોકાર્બન. બરાબર, બહુચક્રીય હાઇડ્રોકાર્બન એનું ગુજરાતી નામ થયું. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોકાર્બન શબ્દ સમજીએ કે હાઇડ્રોકાર્બન જે છે, બરાબર, કોને કહેવાય હાઇડ્રોકાર્બન. તો નામ ઉપરથી તમને ખબર પડે કે હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન, H પરમાણુ કેવા, તો કે H પરમાણુ. એને સેકન્ડ છે કાર્બન, કાર્બન એટલે કે કાર્બન તત્વ, કાર્બન પરમાણુ. તો હાઇડ્રોકાર્બન પહેલાં કોને કહેવાય, તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન આવેલા હોય, તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય, બરાબર. તો તમને હાઇડ્રોકાર્બન વર્ડ જો સમજવો હોય તો હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય, અથવા તો એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન આવેલો હોય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. તો આપણને હાઇડ્રોકાર્બન સમજાણું, તો તમને ઉદાહરણ તરીકે તમારા માઇન્ડમાં એકાદું એક્ઝામ્પલ એવું હશે કે જેની અંદર ફક્ત અને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવેલું હોય, બરાબર. એવું તમારા માઇન્ડમાં હશે કે જેની અંદર ઓનલી ફોર કાર્બન અને હાઇડ્રોજન આવેલું હોય. તો આપણે ફર્સ્ટ તો ગ્લુકોઝ, બરાબર, ગ્લુકોઝ. બેન્ઝીન રિંગ તમારું IMP એક્ઝામ્પલ કહો તો
તો બેન્ઝીન રિંગ કે જેની અંદર આ બેન્ઝીન રિંગ, બરાબર, બેન્ઝીન રિંગ જે છે એ તમારું બેસ્ટ ઉદાહરણ થશે. હાઇડ્રોકાર્બન સંયોજનો તમે પ્રેક્ટિકલ કરો છો એની અંદર હાઇડ્રોકાર્બન એવો ફંક્શનલ ગ્રુપ તમારે આવે છે જેની અંદર કાર્બોહાઈડ્રેટ કયો કે હાઇડ્રોકાર્બન કયો, તો એ હાઇડ્રોકાર્બનની અંદર આ બેન્ઝીન રિંગ જે છે એ બેસ્ટ છે. તો આપણે વાત કરી હાઇડ્રોકાર્બનની કે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, હાઇડ્રોકાર્બન કોને કહેવાય. તો બેન્ઝીન રિંગ તમે જોઈ શકો છો કે જેની અંદર શું છે તો કે ઓનલી 4 કાર્બન અને બધા પાસે એક એક હાઇડ્રોજન, 6 પાસે એક એક કાર્બન અને 6 હાઇડ્રોજન, એટલે કે સી અને એચ કાર્બન અને હાઇડ્રોજનના બનેલા કમ્પાઉન્ડને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહી શકીએ. ફરી વખત ડેફિનેશન સમજો કે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ કોને કહેવાય, તો કે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. પરંતુ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો. તો પોલીન્યુક્લિયર એટલે કે પોલી એટલે કે બહુ, ઘણા બધા, બરાબર, મોનો એટલે કે એક, ડાય એટલે કે 2, ટ્રાય એટલે કે 3, ટેટ્રા એટલે કે 4. પરંતુ જો પોલી આપણે પોલીમર ભણ્યા, બરાબર, બહુલક પોલીમર આપણે ભણ્યા એની અંદર આપણે કહીએ જ છીએ પોલી એટલે કે ઘણા બધા, બરાબર. તો પોલીન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયર બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો એને કહેવાય. તો આપણે વાત કરીએ બહુચક્રીય, આપણે એક હાઇડ્રોકાર્બનની અંદર આપણે એક બેન્ઝીન રિંગની તો વાત કરી, પરંતુ અહીંયા કેવા કહે છે બહુ એટલે કે ઘણા બધા, 2 અથવા 2 કરતાં વધારે, બરાબર. તો આપણે બહુ એટલે કે ઘણા બધા, ચક્રીય એટલે કે બેન્ઝીન રિંગ, હાઇડ્રોકાર્બન તો કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો જે છે એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજો. પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે કે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય, તો કે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ, ચક્ર એટલે કે બેન્ઝીન રિંગ આવેલી હોય તો તેવા ચક્રીય હાઇડ્રોકાર્બનને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. બેન્ઝીન ચક્ર જે છે એકબીજા સાથે જોડાવાના કારણે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ બને છે, બરાબર. તમને ઉદાહરણ આપું કે જેની અંદર 2, તમારી પાસે એવું માઇન્ડમાં એકાદું તો હશે જ એક્ઝામ્પલ, પણ આપણે પછી આગળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર ઉદાહરણ આપણે જોઈએ તો 2 બેન્ઝીન રિંગ આવેલું હોય એવું નેપ્થેલિન, આ જે છે એક બેન્ઝીન રિંગ એટલે કે બેન્ઝીન થશે, એટલે કે આપણે 2 અથવા 2 કરતાં વધારે હોય એવું તો આ થશે નેપ્થેલિન. એની સાથે ત્રીજી બેન્ઝીન રિંગ જોડાઈ જાય તો એનું નામ થશે એન્થ્રેસિન, બરાબર. એવી જ રીતે બીજી રીતે એન્થ્રેસિનમાં અહીંયા તમને ઉપર બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો ફિનાન્થ્રીન થશે, બરાબર. તો આપણે ડેફિનેશન પણ જોઈએ એ પહેલાં તો કે આ યુનિટની અંદર તમારે કયા કયા પોઈન્ટ ભણવાના છે એ આપણે પહેલાં ચેક કરી લઈએ ગુજરાતીની અંદર. તો ખાસ નોટ કરી લેજો. જો તમને ઇંગ્લિશમાં સિલેબસ ન સમજાણો હોય તો હું તમને સાથે ગુજરાતીમાં પણ કહેતી જાઉં છું કે તમારે યુનિટની અંદર કયા કયા પોઈન્ટ ભણવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ જે છે એ ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. તો કે પ્રસ્તાવનાની અંદર તમારે શું જોવાનું છે તો કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન કોને કહેવાય, પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનના ઉદાહરણ, એવું બધું આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈશું. એના પછી વર્ગીકરણ એટલે કે એનું ક્લાસિફિકેશન. તો બહુચક્રીય હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કઈ રીતે થાય તો કે 2 ટાઈપમાં થાય, વિચ્છેદિત પ્રણાલીના અને સંઘનિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન. એ 2 ટાઈપમાં એનું આપણે ક્લાસિફિકેશન જોઈશું. એ સિવાય તમારે જોવાનું છે નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન. આપણે હમણાં બધાના જ આપણે બંધારણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવી જશે. નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, એના પછી
ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. તમને એમ થશે કે આ તો નામ લખાવી દીધા કે આ જે છે ભણવાના છે, પણ એની અંદર શું ભણવાનું હશે? તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન એટલે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એના આપણે ડેફિનેશન જોશું. એના પછી એનું વર્ગીકરણ જોશું કે એનું વર્ગીકરણ કેટલી ટાઈપમાં થાય છે. ખાસ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે વર્ગીકરણ. એના પછી તો કે નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન, ટ્રાયફિનાઇલ મિથેન, આ બધા કમ્પાઉન્ડ જે છે એનું સંશ્લેષણ અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જે છે એ તમારે જોવાના છે. નેપ્થેલિન તમને ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે નેપ્થેલિનનું સંશ્લેષણ આપી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો. જેમ આપણે હાઇડ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં જોયું હતું કે હાઇડ્રોસાયક્લિક કમ્પાઉન્ડની અંદર તમને ફ્યુરાન, થાયોફિન, પાયરોલ, ક્વિનોલિન, આઇસોક્વિનોલિન અને પિરિડિન એ જે આપણે 6 જોયા એની અંદર તમને કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકે તો કે કોઈ પણ એક કમ્પાઉન્ડ લઈ લે અને એના તમને સંશ્લેષણ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ સમજાવો, એવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ વાત કરી આપણે બહુચક્રીય હાઇડ્રોકાર્બન. બહુચક્રીય હાઇડ્રોકાર્બનનું ઇન્ટ્રોડક્શન, એનું ક્લાસિફિકેશન, નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. 1, 2, 3, 4 ને 5 આ 5 બહુચક્રીય હાઇડ્રોકાર્બન છે. બરાબર, 5 બહુચક્રીય હાઇડ્રોકાર્બન છે. અને સાંભળો, અને 5 કમ્પાઉન્ડ જે છે એની તમારે સિન્થેસિસ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મ જે છે એ તમારે સિલેબસની અંદર ભણવાના છે. કે નેપ્થેલિનનું સંશ્લેષણ કઈ રીતે થાય, નેપ્થેલિનના ભૌતિક ગુણધર્મો કેવા છે, રાસાયણિક ગુણધર્મો કેવા છે. એન્થ્રેસિન તો કે એન્થ્રેસિનના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને એની સિન્થેસિસ. ફિનાન્થ્રીન તો કે ફિનાન્થ્રીનના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને એની સિન્થેસિસ. ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેનના તમારે સિન્થેસિસ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જે છે એ તમારે જોવાના છે. તો આ યુનિટના તમને પોઈન્ટ સમજાઈ ગયા હશે ગુજરાતીમાં કે આટલા પોઈન્ટ જે છે આ યુનિટની અંદર આપણે કરવાના થશે. તો આપણે ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. મેં તમને યુનિટનું નામ તો સમજાવ્યું કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન કોને કહેવાય, પણ આપણે એની ડેફિનેશન જોઈએ. બરાબર, એની ડેફિનેશન જોઈએ કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન કોને કહેવાય. તો કે એવા હાઇડ્રોકાર્બન જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જે હાઇડ્રોકાર્બન પદાર્થના અથવા તો સંયોજનોના અણુમાં 2 અથવા 2 થી વધારે અથવા તો એમ લખો 2 કરતાં વધારે જે હાઇડ્રોકાર્બન પદાર્થના અથવા તો અણુમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન ચક્ર આવેલા હોય, બે અથવા 2 કરતાં વધારે બેન્ઝીન ચક્ર આવેલા હોય એટલે કે બેન્ઝીન રિંગ જોડાયેલી હોય, 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન ચક્રો જોડાયેલા હોય તો તેવા બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. ફરી એક વખત સમજાવી દઉં તમને ડેફિનેશન, અને ડેફિનેશન પછીના ઉદાહરણ પણ તમને હું આપીશ કે જે હાઇડ્રોકાર્બન પદાર્થના અણુમાં સિમ્પલ એવું યાદ રાખો કે 2 બેન્ઝીન રિંગ અથવા તો 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય
તેવા કાર્બનિક સંયોજનોને બહુચક્રીય હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. આ તમારા માટે સિમ્પલ ડેફિનેશન, જસ્ટ તમને યાદ રાખવા માટે કે પોલીન્યુક્લિયર આમનામ ગુજરાતીમાં તમને ખ્યાલ ન આવે તો જસ્ટ યાદ રાખવા માટે 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો એવા કાર્બનિક સંયોજનોને તો આપણે એવી રિંગ ડ્રો કરી દઈએ. ચલો, એટલે એનું ઉદાહરણ થઈ જશે. આપણે એક બેન્ઝીન રિંગ તો આપણને ખબર છે, તો આપણે એવી 2 ડ્રો કરી દીધી તો એનું નામ થઈ જશે નેપ્થેલિન. એવી 3 બેન્ઝીન રિંગ ડ્રો કરી દો તો એનું નામ થશે એન્થ્રેસિન. જુઓ, બહુ સિમ્પલી છે, યાદ રાખવું બહુ સિમ્પલી છે, બરાબર. 2 આપણે બેન્ઝીન રિંગ ડ્રો કરી દીધી, હવે 3 ડ્રો કરી દો. 3 પણ ડ્રો કરી દીધી તો હવે બીજી 3 ડ્રો કરો કે જેનું આપણે ફિનાન્થ્રીન સ્ટ્રક્ચર ડ્રો કરવું છે. તો તમે જોઈ શકો છો આની અંદર, બરાબર. હવે તમને ત્રણેયના નામ કહી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે આપણે ભણવાનું શું છે. તો ફર્સ્ટ નેપ્થેલિન, સેકન્ડ એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન. ફરી એક વખત જુઓ, ડેફિનેશન ફરી વખત સમજાવું, ઉદાહરણ ફરી વખત જોઈ લો, બરાબર. જે હાઇડ્રોકાર્બન પદાર્થના અણુમાં 2 અથવા 2 થી વધારે બેન્ઝીન ચક્ર આવેલા હોય તેવા બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે તેવા સંયોજનો બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. તો આપણે જસ્ટ આપણને એટલો આઈડિયા આવ્યો કે 2 બેન્ઝીન રિંગ આવેલી હોય તો આપણે એને બહુચક્રીય હાઇડ્રોકાર્બન કહેવાય. 3 બેન્ઝીન રિંગ આવેલી હોય તો પણ એને બહુચક્રીય હાઇડ્રોકાર્બન કહેવાય. 3 કરતાં વધારે રિંગ આવેલી હોય તો પણ આપણે એને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એટલે કે 2 કરતાં વધારે, જો સિમ્પલી યાદ રાખવું હોય તો 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો આપણે એને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હવે આ જ ડેફિનેશન તમને ઇંગ્લિશમાં કહું તો those cyclic compound was contain 2 or more cyclic ring present in the organic compound. those cyclic compound એટલે કે એવા કાર્બનિક સંયોજનો કે જેમાં 2 or more cyclic ring present, અથવા તો તમે એવું કહી શકો 2 or more benzene ring present in the organic compound, અથવા તો 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ હાજર હોય. શેમાં? તો કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. એટલે કે ધોઝ સાયક્લિક કમ્પાઉન્ડ વોઝ કન્ટેન 2 or more બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ ઇન ધ હાઇડ્રોકાર્બન સંયોજનો. એટલે કે એવા સાયક્લિક કમ્પાઉન્ડ કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ હાજર હોય તેવા બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એને આપણે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનો કહી શકીએ. ફરી એક વખત ડેફિનેશન સમજી લો. પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે શું? આપણે હિટ્રોસાયક્લિક તો પૂરું કર્યું. હિટ્રોસાયક્લિકમાં આપણને એવી ખબર હતી કે હિટ્રો એટમ પ્રેઝન્ટ હોય. આની અંદર બહુચક્રીયની અંદર તો કે કાર્બન અને હાઇડ્રોજન હોય, પરંતુ 2 બેન્ઝીન રિંગ અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ હાજર હોય તો એવા કાર્બનિક સંયોજનો જે છે એને બહુચક્રીય એટલે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન આપણે કહીએ છીએ. ફરી એક વખત ગુજરાતીમાં ડેફિનેશન, ફરી એક વખત ઇંગ્લિશમાં ડેફિનેશન. ધોઝ સાયક્લિક કમ્પાઉન્ડ વોઝ કન્ટેન 2 or more બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ ઇન ધ હાઇડ્રોકાર્બન સંયોજનો. એટલે કે હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ એટલે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો તેવા બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનોને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન આ 3 જે છે એ બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. એ સિવાયના પણ તમને કહું કે ડાયફિનાઇલ મિથેન ને ટ્રાયફિનાઇલ મિથેન આ 3 જે છે એ પણ
કેવા છે તો કે પોલીન્યુક્લિયર, જેના બંધારણ હું તમને બતાવું કે ડાયફિનાઇલ, એક ફિનાઇલ બીજી ફિનાઇલ રિંગ બંને એકબીજા સાથે જોડાયેલી છે. જુઓ આ બંધારણની અંદર બંને એકબીજા સાથે જોડાયેલી છે, પરંતુ કઈ રીતે જોડાયેલી છે તો કે બંને વચ્ચે બંને એકબીજા સાથે એટેચ થયેલી છે, પરંતુ કઈ રીતે જુઓ તો કે એક અલગ બંધ દ્વારા. ને આ બંને બધા સ્ટ્રક્ચર જોશો તો બધા એકબીજા સાથે બંને કાર્બન દ્વારા એટેચ થયેલા છે, એટલે એક સંઘનિત છે, જોડાયેલા છે. અને આ બંને પણ જોડાયેલા છે, પરંતુ કઈ રીતે કે વિચ્છેદિત રીતે. બરાબર, જોડાયેલા છે પરંતુ વિચ્છેદિત રીતે. તો આ જે કમ્પાઉન્ડ છે એના સિવાયનું તમને બીજું બંધારણ કહું. આ અને એ સિવાયનું તમને ત્રીજું બંધારણ કહું. બરાબર, આ ત્રણ બંધારણ જે છે, આ ત્રણ બંધારણ જે છે એ પણ કેવા છે તો કે બહુચક્રીય હાઇડ્રોકાર્બન છે. હવે ઉપરના આપણે નેપ્થેલિન જોયું, એન્થ્રેસિન જોયું, ફિનાન્થ્રીન જોયું. આ જે છે એ ડાયફિનાઇલ છે. આ જે છે એ ડાયફિનાઇલ મિથેન છે. અને આ જે છે એ ટ્રાયફિનાઇલ મિથેન છે. નીચે નામ લખું છું, ટ્રાયફિનાઇલ મિથેન. ઓકે, તો આપણે વાત કરી ઓનલી ફોર ડેફિનેશનની, ફક્ત અને ફક્ત ડેફિનેશન ઓફ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન, અને એના એક્ઝામ્પલ આપણે જોયા. જો ફરી એક વખત જોઈ લો કે આપણે ડેફિનેશન જોઈ, જે હાઇડ્રોકાર્બન પદાર્થના અણુમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન ચક્ર આવેલા હોય તો તેવા બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એને આપણે શું કહી શકીએ તો કે એ જે છે એને આપણે બહુચક્રીય એટલે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનો કહી શકીએ. એના ઉદાહરણની અંદર આપણે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન, અને બીજા 3 ઉદાહરણ ડાયફિનાઇલ મિથેન, ડાયફિનાઇલ અને ટ્રાયફિનાઇલ મિથેન જે છે એ 6 ઉદાહરણ જે છે એ આપણે જોયા. હવે આપણા સિલેબસની અંદર તમે ફરી વખત સિલેબસના પોઈન્ટ જુઓ તો નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન એટલે આ 3 બંધારણ, નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન. એના પછી ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. તો આ ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન, આ ડાયફિનાઇલ મિથેન છે, આ ડાયફિનાઇલ છે ઓનલી, એટલે કે બંને બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો એને ડાયફિનાઇલ કહેવાય. પરંતુ એ બંને બેન્ઝીન રિંગ મિથેન પરમાણુ દ્વારા જોડાયેલી હોય તો એનું નામ થાય ડાયફિનાઇલ મિથેન. અને એવી જ રીતે CH4 મિથેન જે છે એની અંદર 1 કાર્બન અને 4 હાઇડ્રોજન છે. એ 4 હાઇડ્રોજન જે છે એમાંથી 1 હાઇડ્રોજન અહીંયા વધારે રિમૂવ થઈ જાય અને 3 બેન્ઝીન રિંગ આવેલી હોય તો એનું નામ થાય ટ્રાયફિનાઇલ મિથેન. અથવા હજી 1 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને 4થી બેન્ઝીન રિંગ ત્યાં આવે તો એનું નામ થાય ટ્રાયફિનાઇલ મિથેન, ટેટ્રાફિનાઇલ મિથેન. 4 બેન્ઝીન રિંગ આવેલી હોય તો 4 અને આપણે ટેટ્રા કહીએ છીએ એટલે ટેટ્રાફિનાઇલ મિથેન. અહીંયા મિથેન શા માટે આવ્યું તો તમને ખ્યાલ છે, એક વખત સમજાવી દઉં. અહીંયા રફ વર્ક કરું છું થોડું, કે આ કાર્બન જે છે, કાર્બનની 4 સંયોજકતા છે. 4 સંયોજકતા ઉપર જો હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય તો આપણે એને શું કહીએ તો કે મિથેન પરમાણુ કહીએ. પરંતુ એની સાથે જો 1 બેન્ઝીન રિંગ આવેલી હોય તો આપણે એને બેન્ઝીન ઉપર CH3 ગ્રુપ કહીએ. બીજો 1 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય તો એનું નામ થાય ડાયફિનાઇલ મિથેન. હજી 1 હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જાય તો એનું નામ થાય ટ્રાયફિનાઇલ મિથેન. અને 4 હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થાય તો એનું નામ થાય ટેટ્રાફિનાઇલ મિથેન. તો આ ટેટ્રાફિનાઇલ મિથેન છે. આપણે ઓનલી ફોર વાત કરવાની છે ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. આ બેન્ઝીન રિંગની આપણે વાત કરવાની
નથી. તો આ તમને આઈડિયા આવી ગયો હશે ડાયફિનાઇલ મિથેન, ટ્રાયફિનાઇલ મિથેન. ફરી એક વખત જોઈ લો અને આપણે ફરી વખત તમને યુનિટનું નામ કહી દઉં કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે કે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો. એની અંદર આપણે એટલા પોઈન્ટ ભણવાના છે: ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન, નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. એટલા આપણે કમ્પાઉન્ડ જોવાના છે. એની અંદર આપણે ડેફિનેશન જોઈએ તો ડેફિનેશનની અંદર તમને ખ્યાલ છે કે 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. જેની અંદર આપણે ઉદાહરણ નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન આ 5 કમ્પાઉન્ડ છે એની આપણે વાત કરવાની છે. હવે તમે જોશો તો આ બધા કમ્પાઉન્ડ તમને થોડા સેમ લાગશે. જુઓ બરાબર, તમને કેવા લાગશે? થોડાક સરખા લાગશે. અને એના પછીના જે આપણે ઉદાહરણ જોયા એ પણ તમને થોડા સરખા લાગશે. કઈ રીતે? તો કે આ જે છે એ બધાની અંદર જે બેન્ઝીન રિંગ જોડાયેલી છે એ બેન્ઝીન રિંગ એકબીજા સાથે ડાયરેક્ટ એટેચ થયેલી નથી. આની અંદર બધાની અંદર કેવી છે? તો કે એકબીજા સાથે ડાયરેક્ટ 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ જે આવેલી છે એ ડાયરેક્ટ એટેચ એટલે કે જોડાવું. બરાબર, ડાયરેક્ટ બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાઈ ગયેલી છે. જુઓ તમે જોઈ શકો છો. આની અંદર તો કે નથી એવી રીતે. તો એ બંનેમાં ડિફરન્ટ શું છે? ડિફરન્ટ જે છે એના આધારે આપણે એનું વર્ગીકરણ જોવાનું છે. તો કે બંને બેન્ઝીન ચક્રો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એના આધારે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનોને 2 ટાઈપમાં આપણે ક્લાસિફિકેશન કરી શકીએ. તો કે ફર્સ્ટ કયું? તો કે વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન અને સેકન્ડ જે છે એ સંઘનિત પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો. તો એ આપણે પહેલાં ફર્સ્ટ વિચ્છેદિત પ્રણાલીના જોઈએ. વિચ્છિન્ન અથવા તો વિચ્છેદિત. તો આપણે એને પણ ડબલ ઇનવર્ટેડ કોમામાં એની ડેફિનેશન લખશું કે વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય અને એ સીધા કાર્બન પરમાણુ દ્વારા સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો એને વિચ્છેદિત પ્રણાલીના અથવા તો વિચ્છિન્ન આઇસોલેટેડ, એને ઇંગ્લિશમાં આઇસોલેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. અને ઓલી જે છે સંઘનિત પ્રકારની એને કોન્જુગેટેડ સિસ્ટમ કહેવામાં આવે છે. તો આ જે છે એની ડેફિનેશન આપણે જોઈએ તો કે 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ એકબીજા સાથે સીધા કાર્બન સાથે જોડાયેલા હોય, કાર્બન પરમાણુ દ્વારા અથવા તો સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો તેને વિચ્છિન્ન અથવા તો વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. ફરી વખત ડેફિનેશન સમજાવું કે 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ હાજર હોય એવા એકબીજા સાથે કાર્બન પરમાણુ દ્વારા સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો તેને વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં. તમે અહીંયા જુઓ કે આ બંને ડાયફિનાઇલ જે છે એ એક વિચ્છેદિત એટલે કે બંને અલગ અલગ છે, ડાયરેક્ટ એટેચ થયેલી નથી. અહીંયા ડાયફિનાઇલની વચ્ચે મિથેન છે એટલે કે કાર્બન સાથે જોડાયેલી છે. અહીંયા તો કે ટ્રાયફિનાઇલની અંદર પણ આ મિથેન કાર્બન પરમાણુ જોડાયેલો છે એટલે એને વિચ્છેદિત પ્રણાલીના કીધા. અને સંઘનિત પ્રણાલીના એટલે કે કોન્જુગેટેડ પ્રણાલીના હાઇડ્રોકાર્બન જે આ નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન કેવા છે તો કે કોન્જુગેટેડ એકબીજા સાથે જોડાયેલા, સંઘનિત થયેલા. કોન્જુગેટેડ
સંઘનિત થયેલા જોડાયેલા, ખાસ યાદ રાખજો. આ ડેફિનેશન આપણે જોઈએ એના કરતાં થોડીક ઉલટી ડેફિનેશન કે જે હાઇડ્રોકાર્બનના બંધારણમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય અને બંને બેન્ઝીન રિંગ ઓર્થો સ્થાનના 2 સામાન્ય કાર્બન પરમાણુ દ્વારા જોડાયેલી હોય, એટલે કે એકબીજા સાથે કોન્જુગેટેડ હોય, એકબીજા સાથે સંઘનિત હોય. હવે આ જે છે આનો ઓર્થો સ્થાન થશે, આ બેન્ઝીન રિંગનું આ 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 ઓર્થો સ્થાન થશે, આ બેન્ઝીન રિંગનું આ, એટલે કે બધી જ બેન્ઝીન રિંગ જે છે એ એકબીજા સાથે ઓર્થો સ્થાનથી જોડાયેલી હોય તો એને સંઘનિત પ્રકારના સંઘનિત પ્રકારના બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. તો તમને બંને ક્લાસિફિકેશન પણ સમજાઈ ગયું. આ જે છે એ સંઘનિત પ્રકારના અથવા સંઘનિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન અને એના પછીનું જે છે વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન. ફરી એક વખત ડેફિનેશન જોઈ લો કે જે હાઇડ્રોકાર્બન પદાર્થના અણુમાં 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો એને બહુચક્રીય હાઇડ્રોકાર્બન કહેવાય. અને બંને બેન્ઝીન રિંગ જો ડાયરેક્ટ એકબીજા સાથે ઓર્થો સ્થાનથી જોડાયેલી હોય તો એને સંઘનિત એટલે કે કોન્જુગેટેડ પ્રણાલીના હાઇડ્રોકાર્બન કહેવાય. અને બંને એકબીજા સાથે ડાયરેક્ટ બોન્ડ દ્વારા નહીં પરંતુ સહસંયોજક બંધથી કાર્બન પરમાણુ દ્વારા જોડાયેલી હોય તો એને વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. ઉદાહરણ તરીકે સંઘનિત પ્રણાલીના ઉદાહરણમાં નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન, જ્યારે વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન છે એની અંદર ડાયફિનાઇલ મિથેન, ટ્રાયફિનાઇલ મિથેન અને ખાલી ડાયફિનાઇલ, આ ત્રણેય ઉદાહરણ જે છે એ વિચ્છેદિત પ્રણાલીના ઉદાહરણ છે. અને નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન જે છે એ સંઘનિત પ્રણાલીના ઉદાહરણ છે. ફરી એક વખત જોઈ લો, 2 મિનિટનો તમને ટાઈમ આપું છું, બરાબર? 6 બંધારણ જોઈ લો અને ડેફિનેશન મનમાં યાદ રાખી લો. અને એવું લાગે તો એક વખત તમે નોટ કરી લો બધી ડેફિનેશન, 3 ડેફિનેશન. ફર્સ્ટ તો કે હાઇડ્રોકાર્બનની ડેફિનેશન તમારી પાસે લખેલી હોવી જોઈએ. સેકન્ડ તો કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનની ડેફિનેશન લખેલી હોવી જોઈએ. એના પછી તો કે સંઘનિત પ્રણાલીના એટલે કે આઇસોલેટેડ સિસ્ટમ અને કોન્જુગેટેડ સિસ્ટમ, સંઘનિત અને વિચ્છેદિત પ્રણાલીના હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ તમારી પાસે ડેફિનેશન લખેલી હોવી જોઈએ. એક વખત નોટ કરી લ્યો. 6 બંધારણ એક વખત યાદ રાખી લ્યો અને પછી આપણે ચાલુ કરીએ નેપ્થેલિન જે છે એના ઉપર આપણે જઈએ. એકવાર ડેફિનેશન ફરીને કહી દઉં એટલે તમને વધારે આઈડિયા આવી જાય કે 2 અથવા શોર્ટમાં જો તમારે યાદ રાખવું હોય તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય એવા સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. બહુચક્રીય હાઇડ્રોકાર્બન એટલે કે 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો એવા હાઇડ્રોકાર્બન સંયોજનોને બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. સંઘનિત પ્રકારના અને વિચ્છેદિત પ્રણાલીના તો કે સંઘનિત પ્રકારના જે છે એ બંને બેન્ઝીન રિંગ એકબીજા સાથે ઓર્થો સ્થાનથી એટેચ થયેલી હોય તો આપણે એને સંઘનિત પ્રકારના કહેવાય. અને વિચ્છેદિત પ્રકારના એટલે કે ડાયફિનાઇલ મિથેન, ટ્રાયફિનાઇલ મિથેન એ બંને જે છે એ વિચ્છેદિત પ્રકારના પ્રણાલીના ઉદાહરણમાં આવે. અને કોને એને ડેફિનેશન આપણે આપવી હોય તો કઈ રીતે ડેફિનેશન આપી શકીએ તો કે બંને એકબીજા સાથે કાર્બન પરમાણુ દ્વારા સહસંયોજક બંધ દ્વારા જોડાયેલી હોય તો આપણે એને વિચ્છેદિત પ્રણાલીના બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહી શકીએ. તો હવે આપણે જે જોવાનું છે એ નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એની અંદર રેઝોનન્સ જે જોવા મળે છે એ અને એનું સંશ્લેષણ. નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન
ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન. આ પાંચે પાંચ જે બંધારણ છે એની તમારે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એનું સંશ્લેષણ જે છે એ તમારે જોવાનું છે. એ આપણે નેપ્થેલિનનો આ ક્વેશ્ચન ચાલુ કરીએ એ પહેલાં તો આપણે વિષમચક્રીય સંયોજનો જોઈ ગયા, જેની અંદર તમને ખ્યાલ છે કે ફ્યુરાન, પાયરોલ અને થાયોફિન ત્રણે ત્રણ ક્વેશ્ચન જે છે એના રાસાયણિક ગુણધર્મો કેવા મોટા ભાગના સરખા. નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશનમાં બ્રોમિનેશન, ક્લોરિનેશન, આયોડિનેશન હોઈ શકે. રિડક્શન, ઓક્સિડેશન, એસિટાઇલેશન, મિથિલેશન, આલ્કાઇલેશન. બસ આ બધી જ રિએક્શન જે છે એ તમારે આની અંદર પણ જોવાની છે. બરાબર. નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન અને બ્રોમિનેશન, ક્લોરિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, ઓક્સિડેશન, રિડક્શન. ઓક્સિડેશનમાં જુદી જુદી પ્રોસેસ જોવાની આવશે. બસ એવું બધું જે છે એ તમારે આની અંદર કરવાનું થશે. તો નેપ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન, ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન આ પાંચે પાંચ બંધારણ જે છે એને તમે માઇન્ડમાં યાદ રાખી લેજો કે આ પાંચે પાંચ વિશે આપણે વાર્તા કરવાની છે. તો આજે આપણે ફર્સ્ટ નેપ્થેલિન વિશે થોડું સ્ટાર્ટિંગ કરીએ. બરાબર. તો તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે તો કે નેપ્થેલિનનું સંશ્લેષણ આપી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો, અથવા તો નેપ્થેલિનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો, અથવા તો નેપ્થેલિનનું સંશ્લેષણ આપો. બરાબર. ત્રણ રીતે કટકા કરીને પણ પૂછી શકે, આખો ક્વેશ્ચન પણ પૂછી શકે. તો ગમે રીતે તમને ફેરવીને ક્વેશ્ચન પૂછે તો તમને આવડવો જરૂરી છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે એનું બંધારણ. આપણને નેપ્થેલિનનું બંધારણ ખબર છે તો એને આપણે ડ્રો કરી દઈશું. નેપ્થેલિન જેની અંદર તમે જોઈ શકો છો કે 5 દ્વિબંધ આવેલા છે. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના ભૌતિક ગુણધર્મ જોઈએ. મેં તમને પહેલાં પણ કીધું હતું કે આપણને કોઈ બી વ્યક્તિ જે છે એ આપણે એને જોયેલી હોય તો એની વાત આપણને સાંભળવાની મજા આવે. બરાબર. કોઈ વ્યક્તિ બે જણા કોઈ પણ વાત કરતા હોય, કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય, પણ જો આપણે ત્રીજી વ્યક્તિને જોઈ ન હોય, બરાબર, તો આપણને એની વાતમાં વધારે ઇન્ટરેસ્ટ ન પડે. પરંતુ જો આપણે એને જોયેલી હોય તો આપણે એમ કહીએ હા હા પેલી છોકરી, અચ્છા હા, આપણે એવી વાતો કરીએ. બરાબર. તો એની જેવી જ આપણે બધા અત્યારે વાતો કરીએ છીએ. તો નેપ્થેલિનની જો આપણને ખબર ન હોય કે કોણ છે નેપ્થેલિન, તો એની અંદર આપણે કંઈ પણ અંદર સમજવું જે છે એમાં આપણને ઇન્ટરેસ્ટ પડે નહીં. બરાબર. તો આપણે નેપ્થેલિનને જો સમજવું હોય તો પહેલાં આપણે એને બહારથી જોઈ લેવો પડે કે નેપ્થેલિન કેવો છે. તો આપણે નેપ્થેલિનને આપણે ઓળખીએ એ પહેલાં તમને સેમેસ્ટર 1ની અંદર ઓર્ગેનિક પ્રેક્ટિકલ યાદ કરાવી દઉં. સેમેસ્ટર 1ની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે તમે કર્યા એની અંદર એક નેપ્થેલિન નામનો પદાર્થ તમે કરેલો હશે, જેનું બંધારણ તમને ખ્યાલ છે કે 2 બેન્ઝેન રિંગ હોય તો એ કેવો હશે? નેપ્થેલિન હશે. એ સિવાય તમને જો એમ ખ્યાલ ન આવે કે મેડમ અમને કેમેસ્ટ્રી નથી સમજવું, અમને આમનામ નેપ્થેલિન સમજાવી દો, તો તમને બધાને ઘરે ખબર હશે કે કપડાને મૂકવાની ગોળી જે છે, કપડામાં આપણે ગોળી મૂકતા હોઈએ સફેદ કલરની. બરાબર. એ સફેદ કલરની ગોળી જે છે કપડામાં મૂકવાની એ નેપ્થેલિનની ગોળી હોય. એ ગોળી જે છે એ શું છે? નેપ્થેલિનની ગોળી છે કે જેની વાસ કેવી આવે તો કે ડામરની ગોળી જેવી આવે. ડામરની ગોળી જેવી વાસ આવે. બરાબર. આપણે ડામરની ગોળી મૂકીએ છીએ કપડામાં ઘરે બધા, બસ એ જ આ નેપ્થેલિન છે. બરાબર. જે તમે કપડામાં ડામરની ગોળી મૂકો છો એ ડામરની ગોળી જે છે એ નેપ્થેલિનની બનેલી છે. એટલે આપણે એ કમ્પાઉન્ડ જે છે એ તમે જોઈ શકો છો કે વ્હાઇટ કલરનો હોય તો આપણે એના ગુણધર્મ જે છે આપણે કહી શકીએ કે સફેદ છે, સ્ફટિકમય છે અને ઘન પદાર્થ છે. બરાબર. સફેદ છે, સ્ફટિકમય છે અને ઘન પદાર્થ છે. એટલે કે નેપ્થેલિન સફેદ, સ્ફટિકમય, ઘન પદાર્થ છે. ઘન પદાર્થ છે એટલે એનું મેલ્ટિંગ પોઈન્ટ હશે. એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 80 ડિગ્રી સેલ્સિયસ છે.
બરાબર. એના પછીના પોઈન્ટની આપણે વાત કરીએ કે પાણીમાં અદ્રાવ્યો અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તો તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હતા ત્યારે તમે જોયું હશે કે નેપ્થેલિનનો જે તમને પાવડર આપવામાં આવતો હતો એ જે છે એ પાણીમાં તમે નાખો, એને તમે પાણીમાં નાખો એટલે કેવો હતો કે પાણીની ઉપર તરે છે. બરાબર, પાણીમાં કેવો છે, ઉપર તરે છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય નથી. પરંતુ તમે જો એને આલ્કોહોલ કે અથવા તો કોઈ પણ બીજું દ્રાવક તરીકે યુઝ કરો તો એની અંદર એ ઝડપથી દ્રાવ્ય થઈ જશે. એટલે નેપ્થેલિન સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ, ગલનબિંદુ 80 ડિગ્રી સેલ્સિયસ, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. એ સિવાય એની અંદર રેઝોનન્સ જોવા મળે છે. તો રેઝોનન્સ એટલે શું? તો કે સ્પંદન. સ્પંદન એટલે સંસ્પંદન. સંસ્પંદન એટલે શું? તો કે બેન્ઝિનની અંદર તમે સંસ્પંદન જોયું હતું કે બેન્ઝિનની અંદર રહેલા દ્વિબંધ જે છે, બરાબર, આ જે છે દ્વિબંધ આવેલા છે એ બોન્ડ જો ફરતા રહે તો એને તમને જુદા જુદા બંધારણ જે છે એ જોવા મળે. તો નેપ્થેલિનમાં પણ કંઈક એવું જ છે, એના જુદા જુદા 3 બંધારણ જે છે એ તમને જોવા મળે. તો એની અંદર કેવું રેઝોનન્સ જોવા મળે છે એ આપણે જોઈએ. બેન્ઝિનની અંદર તો તમને ખ્યાલ છે કે આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જો ન ડ્રો કરીએ તો વચ્ચેની જે આખી રિંગ છે એની અંદર તમે 3 બંધ આવેલા જે છે દ્વિબંધ, 3 દ્વિબંધ આવેલા છે એને તમે સર્કલ દ્વારા દર્શાવી દો તો તમારે એ શું ન કરવું પડે, અંદરના જે રેઝોનેટિક સ્ટ્રક્ચર જે છે એ બંધ તમારે ન બતાવવા પડે. પરંતુ જે દર્શાવે છે કે નેપ્થેલિન જે છે એ 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે કે 3 એના સંકરણ બંધારણો જે છે એ જોવા મળે છે. કયા કયા? તો આપણે ફર્સ્ટ જોઈએ કે પહેલી બેન્ઝિન રિંગની અંદર 3 દ્વિબંધ આવેલા હોય તો બીજાની અંદર 2 આવી રીતે. એક આ બંધારણ જોવા મળે. એ સિવાય તો કે આવી રીતે પણ જોવા મળે, અથવા તો કે અહીંયા 2 દ્વિબંધ આવેલા હોય અને અહીંયા 3 દ્વિબંધ આવેલા હોય. આવું બંધારણ પણ જોવા મળે. જુઓ, 3 બંધારણ કેવા છે? તો કે ડિફરન્ટ છે. એટલે કે નેપ્થેલિનની અંદર તમને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે. બરાબર, શું જોવા મળે છે? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે. આ જે છે તમારે દ્વિબંધ મેં તમને બતાવ્યા, એમ ન બતાવવા હોય તો અંદર જે છે તમે આવી રીતે સર્કલ દ્વારા પણ તમે બતાવી શકો. બરાબર, જે તમને ખ્યાલ છે. આ દ્વિબંધમાંથી મેં સર્કલ કર્યું એટલે થોડુંક આડું અવળું થયું. બાકી તમે જુઓ તો અંદરના સર્કલ તમે વ્યવસ્થિત કરી અને તમે નેપ્થેલિનનું બંધારણ ડ્રો કરી શકો. તો આ જે છે એ બધાના નેપ્થેલિનના 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે અને એકબીજામાં સતત કેવા છે? તો કે રૂપાંતરિત છે. તમે થોડી વાર જુઓ તો આ બતાતું હોય, તો થોડી વાર પછી જુઓ તો આ બતાતું હોય, તો થોડી વારમાં પાછું જુઓ તો તમને આ બંધારણ બતાતું હોય. તો નેપ્થેલિન જે છે એના જુદા જુદા 3 બંધારણ જે છે એ જોવા મળે છે. બરાબર, તો તમને એટલો આઈડિયા આવી ગયો કે નેપ્થેલિન જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, મેલ્ટિંગ પોઈન્ટ 80 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે અને એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ તમને ખ્યાલ આવી ગયા. હવે તમને એની પોઝિશન કહું કે પોઝિશન જે છે એ નેપ્થેલિનની અંદર પોઝિશન જોવા મળે છે. કઈ પોઝિશન? તો કે એની અંદર જે છે કેટલા કાર્બન છે ફર્સ્ટ ઓફ ઓલ તમે ગણશો તો એક બેન્ઝિન રિંગના 6 અને બીજી બેન્ઝિન રિંગ જે છે એના 6 થાય, પરંતુ બંને એકબીજા સાથે કેવા છે? એટેચ થયેલા છે, જોડાયેલા છે. ડાયરેક્ટ એક કાર્બનથી બંને એટેચ થયેલા છે. બરાબર, એટલે આપણે એને સંઘનિત પ્રકારનું કીધું કે સંઘનિત પ્રણાલીનું હાઇડ્રોકાર્બન સંયોજન છે, કેમ કે બંને એકબીજાના ઓર્થો સ્થાનથી જોડાયેલા છે. તો આપણે એની પોઝિશનની વાત કરીએ તો આપણે રાસાયણિક બંધારણ જ્યારે જોઈએ ત્યારે આપણને પોઝિશન જે છે વધારે ખ્યાલ આવે કે કઈ પોઝિશન ઉપર એની રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે. તો આ નેપ્થેલિન જે છે આ એની ફર્સ્ટ પોઝિશન થશે, આ સેકન્ડ પોઝિશન થશે, એના પછીની થર્ડ પોઝિશન, આ ફોર્થ, આ સાઈડના કાર્બન ઉપર તમારે એને ફિફ્થ કરીને બતાવવાનું છે, આ 6, આ 7, આ 8, એના પછી આ કાર્બન જે છે એને 9 અને આ વચ્ચેનો કાર્બન જે છે ને 10 કે 10. પોઝિશન નંબર ફરી એક વખત જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10.
વચ્ચેના કાર્બન જે સંઘનિત થયેલા છે, બંને એકબીજા સાથે એટેચ થયેલા છે, એને તમારે પાછળથી એનું નંબરિંગ કરવાનું થશે. બરાબર? તો એટલો ખ્યાલ આવી ગયો કે નેપ્થેલિનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, નેપ્થેલિનની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે આપણે જે જોશું એનું સંશ્લેષણ અને રાસાયણિક ગુણધર્મ જે છે એ જોશું. રાસાયણિક ગુણધર્મની અંદર આપણને ખ્યાલ છે કે હંમેશા નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ઓક્સિડેશન, રિડક્શન, આલ્કાઇલેશન, મિથિલેશન, એ રિએક્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દઈશું. બરાબર? તો અહીંયા સુધીનું નેપ્થેલિનનો ક્વેશ્ચન જે છે એક વખત કરી નાખજો. આજે આપણે જે છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ યુનિટ 1 એ જે છે એ કમ્પ્લીટ કર્યું. એ જે છે આપણે નવું યુનિટની જે રિએક્શન ન સ્ટાર્ટ કરીએ એ પહેલાં આખું યુનિટ જે છે એ 2 વખત લખી નાખવાનું છે. અને એ લખેલું બુક જે છે તમારી આખી અલગથી ઓર્ગેનિક કેમેસ્ટ્રી 404ની બુક આખી અલગથી હોવી જોઈએ, જે હું બધા પાસે કમ્પલસરી માગવાની છું. બરાબર? અને એ બુક જે છે એની અંદર તમારે રોજનો રોજ જે લેક્ચર એટેન્ડ કરો છો ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો, એની અંદર હું જે રિએક્શન કરાવું તમને એ બધી રિએક્શન 2 વખત લખેલી હોવી જોઈએ. બરાબર? હું તમને 5 વખત લખવાનું નથી કહેતી, 10 વખત લખવાનું નથી કહેતી, ફક્ત અને ફક્ત 2 વખત લખવાનું કહું છું. બરાબર? તો અને એ પણ તમારા માટે છે, મારા માટે નથી. બરાબર? આ વસ્તુ જે તમને કરાવું છું તમારી પાસે એ તમારા માટે છે. જ્યારે તમે એક્ઝામમાં લખવા બેસશો એટલે જે તમે 2 વખત લખેલી રિએક્શન છે એ તમને પહેલાં યાદ આવશે. બરાબર? આજે લેક્ચર એટેન્ડ કરેલા છે એના આધારે તમને જે સમજાણું છે એ રિએક્શન બધી જો એક વખત સમજાઈ ગયા પછી 2 વખત લખી નાખો તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી બહુ સહેલું કેમેસ્ટ્રી છે. બરાબર? બીજા બધા તમે જુઓ છો કે બીજા બધા ક્વેશ્ચન જે છે એને તમારે આખા યાદ રાખવા પડે. એની કમ્પેરમાં તમે આ એક ક્વેશ્ચન યાદ રાખી લો નેપ્થેલિનનો, એટલે તમને એન્થ્રેસિન, ફિનાન્થ્રીન એની જાતે આવડી જાય. ફક્ત તમારે એના ભૌતિક ગુણધર્મ કરવા પડે. બરાબર? તો હું એવી આશા રાખું કે તમે બધા જ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ જે આપણે પૂરું કર્યું એ બધું 2 વખત લખી અને આખું યુનિટ જે છે એ તમે કમ્પ્લીટ કરી દેશો. અને નેક્સ્ટ વીકની અંદર આપણે એની જે છે એ ટેસ્ટ પણ ગોઠવી દઈશું. બરાબર? 25 કે 30 માર્કની આપણે નેક્સ્ટ વીકની અંદર યુનિટ 1 એની આપણે ટેસ્ટ રાખી દઈશું. ઓકે? તો આ જે છે આપણે નેપ્થેલિનનું આટલું અહીંયા જોયું અને પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનનું અહીંયા આપણે યુનિટ સ્ટાર્ટ કર્યું, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડું રિવિઝન કરી અને નેપ્થેલિનનો ક્વેશ્ચન જે છે એ આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે? થેન્ક યુ. રીડિંગ કરો અને સાથે બરાબર સાથે વ્યવસ્થિત પ્રિપરેશન કરતા રહ્યો, કેમ કે ગમે ત્યારે એક્ઝામ આવી શકે, જેની કોઈ જ આપણને અત્યારે સંભાવના નથી કે ક્યારે આપણે એક્ઝામ આવી શકે. એટલે સાથે સાથે કરતા રહ્યો, જેથી તમને વધારે એકસાથે ખેંચવું ન પડે, જાગવું ન પડે ને વાંચવું ન પડે. એના લીધે અત્યારે થિયરી જે તમને પોઈન્ટ કરાવીએ છીએ એક પછી એક એ બધા સાથે કરતા રહ્યો. ઓકે? થેન્ક યુ.